યુગ આવ્યો, એ યુગ આવ્યો છે, એમાં બધા યાદ કરવા વડીલોને, એટલે એમને પિતૃ તર્પણ રાખ્યું છે. એટલે હું ભારતીય દળને યાદ કરું છું, જે હજારો માથા દીધા છે દળ જાડેજાઓએ આ ભૂમિની રક્ષા કરવા માટે. એનું પણ આપણે તર્પણ કરવું પડે. આજે એક આપણે બધાને બહુ સારા વક્તાઓ માનની શ્રી શંકરસિંહ બાપુ. શંકરસિંહ બાપુનો મારા ઘણા વર્ષો જૂનો પરિચય છે અને એ બહુ લાગણીવાળા વ્યક્તિ છે, ના કોઈથી ભૂલતા નથી. 40 વર્ષ 50 વર્ષ જૂની ઓળખાણ હોય તો ગમે ત્યારે બાપુભાઈ પહોંચી જાય અને કોઈ દિવસ નેગેટિવ વિચાર નહીં. એટલે હંમેશા સમાજને કાયમ એમને સાથ આપ્યો છે. એટલે બાપુની અલગ સ્ટાઇલ છે બોલવાની. ખોટું બોટું લાગે તો ખોટું નહીં લગાડતા કે આપણા વડીલ છે એમ કે જવા દેજો. પણ બાપુ એક બહુ સારા વક્તા છે. માનનીય શ્રી કેસરીદેવસિંહ છે, માધાતાસિંહજી છે, રાજેન્દ્રસિંહ રાણા પણ ભાજપના પ્રમુખ હતા 6 વર્ષ સુધી ગુજરાતમાં, અને 4 વખત મારી દ્રષ્ટિએ એમપી હતા, 5 વખત એમપી હતા. એટલે એ પણ બહુ સારા વક્તા છે. કિરીટસિંહજી છે, બધા આપણે સાંભળવાના છે. આપણો વધારે સમય નથી લેતો, પણ 2 વાત કહું છું બધી જગ્યાએ, એટલે તમને ખાસ કહું છું. એક છે એક બાપની જમીન કોઈથી વેચતા નહીં. મારા જેવો ભૂંડો કોઈ નથી હો, તો નામ કાઢ નાખી દરબારમાંથી. કારણ કે તમને ખબર નથી, હમણાં હું વાત કરતો હતો અહીંયા મહીપતસિંહ ત્યાં ગયો હતો હરિપર, તો કે એક વીઘાના 50 લાખથી કરોડ ભાવ છે. મેં કીધું પણ આ 1 વીઘા માટે એક માથું કપાયું છે. અહીંયા તમારે સિંહણ નદી છે ને, અહીંયા 1606માં લડાઈ થઈ હતી. સમગ્ર ગુજરાત એક બાજુ ખાલી જાડેજા રાજપૂતો, સમગ્ર ગુજરાત. બાદશાહ, અમદાવાદનો બાદશાહ, જુનાગઢનો બાદશાહ અમારી સામે 140 તોપતી અમારી પાસે એકેય નહોતી. વિશ્વનો પહેલો દાખલો હતો કે 4 માણસો, તોગાજી સોઢા એની સાથે 3 દળ જાડેજા, 4 જણાએ 2.5 લાખની સેનાની વચ્ચે જઈને 140 તોપ નકામી કરી હતી. એ ટેકનોલોજી હવે માણસ જીતો તો પહેલી વખત વિશ્વમાં 1606માં. એટલે આ ભૂમિની તાકાત છે. એટલે 1 વીઘો માટે એક માથું દીધું છે. એટલે તમે બાપની જમીન વેચતા નહીં, એ આપણી પહેલી ફરજ છે. ગમે તેટલા રિલાયન્સ વાળો દઈએ, આપણે નથી વેચવું. અને સરકારમાં જો જાય કદાચ તો પછી લેવાની ડબલ. અને બાકી તમે તમારે ત્રેવડ હોય તો બીજી જમીન લ્યો, બીજી જમીન લઈને વેચો. બીજું કહું છું, વ્યસન એટલા માટે કે આપણે ત્યારે વ્યસન કરતા હતા, એનું કારણ કે